બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો। આદ્ય શક્તિ માતા મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને, વાલા ધર્મ પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને 70મો કડવો આજે શ્રવણ કરશો। 69માં કડવામાં તમે સાંભળ્યું કે ચંદ્રહાસને વનમાં મૂકીને જતા રહ્યા અને કોળંદર નામના રાજાને ચંદ્રહાસ મળ્યો, એને લઈને નગરમાં આવ્યો। એ થોડો મોટો થયો, 16 વર્ષનો થયો, બીજા રાજાઓને જીત્યા। હવે કોળંદર જોડેથી એ જ પાછો કુંદનપુરનો રાજા ખંડણી લેતો હતો। ત્યાં ખબર ગઈ અને કોળંદરે ત્યાં ધન મોકલાવ્યો કે મને જંગલમાંથી પુત્ર મળ્યો છે, એના કારણથી બધું સારું છે। તો કુંદનપુરના રાજાને, કુંદન રાજાને એની ખ્યાતિની ખબર પડી, એટલે એ જ પ્રધાનને જોવા મોકલ્યો છે કે કેવો પુત્ર છે। અને તમે જોતા હો, પ્રધાન જોવા જાય છે, એને ખબર પડે છે કે આ તો એ જ ચંદ્રહાસ છે। એવું જાણીને કુબુદ્ધીએ કપટનો ખેલ કર્યો, છાનો માનો પત્ર લખીને ચંદ્રહાસને આપ્યો છે કે જાઓ મારા મદન દીકરાને મારા ઘરે દેજો। પત્રમાં એણે લખ્યું કે આ પત્ર લઈને આવનારને તરત ઝેર દેજો। એવું તમે શ્રવણ કર્યું। હવે આગળ 70મો કડવો સાંભળો। બોલ્યા જય મુનિ વચન સુણ પરીક્ષિત કેરાતન। ચંદ્રહાસને કાગળ દીધો, એણે જવાનો વિચાર કીધો। એ તો યશવય ઉપર થયો સવાર, પહેરી લીધા છે વસ્ત્ર શણગાર। સાથે રાખ્યા સૌ હથિયાર, સાથે સેવક લીધા છે 4। તેવા તે પણ યશવે સવાર, ચાલ્યા પત્ર દેવા તેણી વાર। મન મૂકીને ઘોડા દોડાવ્યા, થોડી વારે કુંદનપુર આવ્યા। ગલકી ગંગાને કિનારે એક બાગ શોભિત અપાર, તેમાં રૂડા વૃક્ષની છાયા, તેના શીતળ વાયુ વાયા। તેથી ચંદ્રહાસ બોલ્યો વચના, આવો છાયામાં કરીએ શયન। થોડી થોડી નિંદ્રા આપણે લઈશું, પછી પત્ર જઈને દઈશું। એમ કહીને બાગ મારે બેઠા, દીઠો છોયડો ત્યો જઈને બેઠા। વસ્ત્ર પાથરી બાગમાં સૂતા, આવ્યો વાયરો નિંદ્રા વશ હુતા। ઋષિ જયમુનિ કે છે, સાંભળ પરીક્ષિત રાજાના દીકરા, ચંદ્રહાસને કાગળ આપ્યો અને ચંદ્રહાસ જવા માટે તૈયારી કરી, ઘોડા ઉપર સવાર થયો, વસ્ત્ર શણગાર પહેર્યા, સાથે બધા હથિયાર લીધા અને 4 સેવકો પણ સાથે લીધા, એ પણ ઘોડા ઉપર સવાર થયા, પત્ર દેવા માટે ચાલ્યા છે। મન મૂકીને ઘોડા દોડાવ્યા, થોડી જ વારમાં કુંદનપુર આવી ગયા।
ગંગા નદીના કિનારે એક સુભિત બાગ છે, એમાં બહુ સરસ વૃક્ષોની છાયા છે અને શીતળ વાયરો ત્યાં આવે છે. ચંદ્રહાસ કહે છે, છોકરાઓ આવો આપણે છાયડામાં થોડી વાર શયન કરીએ, થોડી નિંદ્રા લેશું ને પછી આપણે જઈને પત્ર આપી દેશું. એમ કહીને બાગમાં ગયા. સરસ છાયડો જોઈ અને ત્યાં વસ્ત્ર પાથરીને બાગમાં સૂતા છે અને બહુ સરસ ઠંડો વાયરો આવ્યો છે અને નિંદ્રાવશ થઈને સૂઈ ગયા. બાગ સરસ ને નદીની તીર, ત્યાં તો નિર્મળ વહે છે નીર. ત્યાં તો નાવાય આવી છે કુમારી, પુત્રી કુંદન રાયની સારી. એ તો છે રૂપ રૂપની ધામ, એનું ચંપક માલ્યની નામ. એ તો છે રૂપ રૂપની ધામ, એનું ચંપક માલ્યની ધામ. તેની સાથે પ્રધાનની બાળ, વિષય નામે રૂપે રસાળ. બેઉ બાળાએ કર્યું સ્નાન, ઘેર જવા થઈ સાવધાન. તવ વિષયા બોલી બેન જાવો, મુજ માએ કયું પુષ્પ લાવો. માટે પુષ્પ લેવા હું તો જાઉં, બાગમાંથી ને વીણીને આવું. એમ કઈ કરી કુંવરી વિદાય, પોતે બાગ વિશે જાય. પુષ્પ વીણવા લાગી છે પોતે, દીઠો ચંદ્રહાસ સૂતો તે. એના દર્શન જાય દુઃખ, જઈ વિષયાએ જોયું મુખ. દીઠો પુરુષ બહુ અલબેલો, હાલયા નર તો છે ઊંઘેલો. એવે પત્ર જામાની કસે, એ તો વાંચવા મનડું વસે. ચંદ્રહાસ ને સેવકો બધા સૂતા છે. નિર્મળ નીર વહે છે, ગંગાજીનો કિનારો છે અને ત્યાં કુંદન સેન રાજાની, કુંદન રાજાની પુત્રી ચંપક માલ્ય એનું નામ છે અને એની સાથે પ્રધાનની પુત્રી છે, એનું નામ વિષય છે. એ વિષય અને ચંપક માલ્ય બે બાળાઓ સ્નાન કરવા આવી. એમને સ્નાન કર્યું અને ઘરે જવા માટે તૈયાર થઈ ત્યારે પ્રધાનની પુત્રી વિષયા કહે છે કે બહેન, મારી માએ ફૂલ લાવવા માટે મને કહ્યું છે, માટે હું પુષ્પ લેવા બગીચામાં જાઉં છું અને બાગમાંથી ફૂલ લઈને આવું, તમે તમારે જાઓ. એમ કરી અને કુંદન રાજાની કુંવરી ચંપક માલ્યાને વિદાય કરી અને વિષયા પોતે બાગમાં જાય છે. પ્રધાનની પુત્રી ફૂલ વીણવા લાગીને ચંદ્રહાસ હૂતો તો એને જોયો. હવે એનું મોઢું જોવાથી દુઃખ જતું રહે એવું એનું મુખડું છે ને જઈને વિષયાએ એનું મુખ જોયું. બહુ અલબેલો. એને મનમાં વિચાર જાગ્યો કે આ તો સૂતેલો છે અને એના જામામાં પત્ર ખોસેલો છે. વાંચવા માટે એનું મંદડું ડગમગ્યું છે કે શું છે પત્રમાં. અરે ધીરે રહીને છોડ્યો સાર, વાંચી જાણ્યા સૌ સમાચાર. મુજતા તે ધાર્યો છે કેર, મોકલ્યો કપટથી મારા ઘેર.
વિષ દેવા લખ્યો મારા તાત દે છે કપટથી વિષ ભ્રાત. કુંવરીએ શું કામ કીધું પોતે નેત્રનું કાજળ લીધું. વિષ શબ્દ લખ્યો છે જ્યાં શનિ જોડે લખ્યો યા ત્યાં. વિષ શબ્દ લખ્યો છે જ્યાં શનિ પાછળ લખો યા ત્યાં. શનિ પાછળ લખ્યો યા ત્યાં. તવ વિષયાય એમ વંચાય છાનું માનું લખ્યું કન્યાય. એનું નામ તે વિષયા માટ એને સમજીને બેસાડ્યો ઘાટ. પછી હતો એમ બાંધી દીધો પછી માર્ગ પોતાનો લીધો. ચાલી ચાલી ગઈ ને આપ ઘેર કોઈને કઈ નહીં એ વાતની પેર. એમ કરતા થઈ ઘડી ચાર ચંદ્રહાસ જાગ્યો એની વાર. ધીરે રહીને પત્ર છોડ્યો છે. વાંચીને બધા સમાચાર જાણ્યા કે મારા બાપે તો કાળો કેર કરવા ધાર્યો છે અને કપટથી મારા ઘરે મોકલ્યો છે. ઝેર દેવા વિષ દેવા લખ્યું છે મારા બાપે. એટલે કપટથી અને મારવા માટે મારા બાપ ધારણ કર્યું છે. વિષ દેવાનું કહ્યું છે. એટલે કુંવરી શું કામ કર્યું? કુંવરીને ગમ્યો છે આ ચંદ્રહાસ એટલે પોતે પોતાના આંખમાંથી કાજળ કાઢ્યું. આંખનું કાજળ લીધું છે કોમેશ. એ કાજળ લઈ અને જ્યાં વિષ શબ્દ લખેલો છે વિષ અને એની પાછળ યા લખી દીધું. એટલે વિષયા વંચાય છે છાનું માનું કુંવરી લખી દીધું. એનું નામ વિષયા છે. હતો એમ પાછો પત્ર બાંધી દીધો લખીને. પછી પોતાનો માર્ગે પડીને પોતાને ઘરે ચલી ગઈ. એ વાત એને કોઈને કરી નહીં. એમ કરતા ચાર ઘડી થઈ. ચંદ્રહાસ જાગ્યો છે. એ તો જાગ્રત થઈને ગયો કુબુધીને ત્યાં જઈ ઉભો રહ્યો. પત્ર મદન કુમારને દીધો એને ઉકેલીને વાંચી લીધો. મુજ તાતે મોકલ્યો અને રૂડાજા માત્ર થી મન માને. એને જાણ્યું જાણે કોઈ વાત એવો જમાઈ આવે નહીં હાથ. એમ સમજીને વિપ્ર બોલાવ્યો પોતાનો ઘરનો ગોર આવ્યો. કીધું સમય વર્તે સાવધાન દીધું મદન કન્યાદાન. ચાર ઘડી થઈ. ચંદ્રહાસ જાગ્યો અને કુબુદી પ્રધાનના ત્યાં જઈને મદનને પત્ર આપ્યો. મદને પત્ર વાંચ્યો છે કે મારા બાપે આને મોકલ્યો છે ને આવા રૂડા જમાઈથી મંદડું માને એવો જમાઈ છે ને ફરી ક્યાં આવો જમાઈ મળે નહીં એવું સમજીને બ્રાહ્મણને બોલાવ્યા. પોતાના ઘરનો ગોર આવ્યો.
સમય વર્તે સાવધાન કન્યાદાન આપ્યું છે મદને. વિશિયા ભગીની પોતાની જે પરણાવી દીધી પ્રેમે તે એવે આવ્યો કુબુદ્ધિ તાત એણે લગ્નની જાણી વાત. દીઠો ચૂડો પુત્રીને હાથ શત્રુ પરણ્યો છે દીકરીની સાથ. વિપ્રોનું વેણ ના પડ્યું કાચું મારું જૂઠું ને એમનું સાચું. પણ હું ક્યારે ખરો ખેવાડું બોલ્યું બ્રાહ્મણ નું ખોટું પાડું. એક વાર હું સંદેહ ખોવું આવું કેમ થયું એ પૂછી જોઉં. પછી પોતાનો મદન તન એને તેડાવ્યો એકાંત ભુવન. બેટા તે શીખ કોની લીધી વિશિયા બહેન પરણાવી દીધી. ત્યારે મદન બોલ્યો એમ પત્ર લખીને પૂછો છો કેમ. જુઓ પત્ર તમારો લખેલો મિથ્યા આરોપ મુજ પર મેલો. પ્રેમથી કન્યાદાન આપીને પરણાવી દીધી વિશિયાને ચંદ્રહાસ સાથે. થોડા દિવસ થયા અને કુબુદ્ધિ પ્રધાન આવ્યો. એને લગ્નની વાત જાણીને પોતાની પુત્રીના હાથમાં ચૂડો જોયો કે આ તો શત્રુ તો દીકરીની હાથે પરણી ગયો. અને બ્રાહ્મણોનું વચન કાચું પડ્યું નહીં, મારું જૂઠું થયું ને એમનું સાચું થયું. પણ હું ક્યારે ખરો કહેવાઉં જો બ્રાહ્મણોનું ખોટું પાડું બોલેલું. કે આવું કેમ થયું એ પૂછી તો જોઉં. એ પોતાના મદન દીકરાને એને એકાંતમાં બોલાવીને પૂછે છે કે બેટા તે કોઈની શીખ લીધી, તે વિશિયાબેનને કેમ પરણાવી આની સાથે. ત્યારે મદન કહે છે કે તમે પત્ર લખીને કેમ પૂછો છો, તમારો પત્ર જોઈ લ્યો, ખોટો આરોપ મારી ઉપર મેલો છો. ત્યારે પ્રધાને પત્ર લીધો અને શબ્દ વાંચીને વિચાર કર્યો કે મારી પોતાની લખવામાં કંઈક ભૂલ થઈ છે અને હું મારી હાથે જ મૂર્ખ બની ગયો. હવે વિધવા આવે ઠોકું મારી પણ જમાઈ નાખું મારી. એમ મનમાં રાખીને એ વાત ઘેર બેસી રહ્યો છે તાત. એવે મદન સભામાં ગયો જઈ રાજાને સંદેશો કયો. સુણો કુંદન સેન વાત વગની મેં તો પરણાવી મારી ભગીની. કોળંધર નો સૂત ચંદ્રહાસ તેની સાથે ધરીને ઉલ્લાસ. સુણી કુંદન સેન એમ બોલે કામ કીધું રૂડું અલબેલે. જાતું જ્યાં હોય ચંદ્રહાસ ત્યાંથી મોકલ એને મારી પાસ. એને પુત્રી મારી પરણાવું સદાય રહેવાને ઠરાવું. એવા વચન સુણીને મદન ચાલ્યો દુષ્ટ બુદ્ધિનો તન. એવે કુબુદ્ધિએ શું ખેલ લાવ્યો એણે જ માત્ર ને બોલાવ્યો. કયું ચંદ્રહાસ ને કામ તમે સ્નાન કરો આઠામ. સખી પૂજા પો હાથ ના વારું જાવો ચામુંડા ના પૂજન સારું.
અમારા કુળમાં રીત એવી જઈ જમાઈ પૂજે દેવી, નવ પૂજે તો વિઘન થાય, દીકરીનું એ વાતણ જાય. તવ બોલ્યો ચંદ્રહાસ એમ, વચન લોપો તમારું કેમ? કહીને કરવા ગયો સ્નાન, તવ કપટ રચો પ્રધાન. એણે બોલાવ્યા બે ચંડાળ, દીધી કુબુદ્ધિ તત્કાળ. તમે ચામુંડા માતાએ જાવો, ડેરામાં પેશીને સંતાવો. રે જોયું ઘાડી તલવારે, ગફલત ન ખાશો રે લગારે. કોઈ આવે ત્યાં પૂજન કરવા, તેને જાણ જોઈ આવ્યો છે મરવા. ભય ધરશો નહીર ધોળ દીશ, આવનારનું રે છે જોશીશ. એવું કહીને મોકલ્યા ચંડાળ, જઈ સંતાયા બેઉ તત્કાળ. હાથમાં ઉઘાડી લઈને તલવાર, રહ્યા મારવાને તૈયાર. એવે ચંદ્રહાસે કર્યું સ્નાન, સ્વચ્છ વસ્ત્રે થયો સાવધાન. લીધી પૂજા પાની છાબ હાથ, જાતા સમરે છે ચામુંડા માત. ઘરથી નીકળીને પંથે પળ્યો, એવે પુત્ર પ્રધાન નો મળ્યો. પોતાનો બનેવી ચંદ્રહાસ, આવ્યો મદન એની પાસ. કહો વારું ક્યાં જાવો છો તમો, તમને તેડવા આવ્યા યમો. પ્રધાને પત્ર વાંચ્યો પાછો કે મારી જ લખવામાં ભૂલ થઈ છે, મારા હાથે મૂર્ખ બન્યો. હવે ભલે મારી કુંવરી વિધવા થાય, પણ મારા જમાઈને મારી નાખું એમ મનમાં રાખીને ઘરે બેસી રહ્યો છે. રાજાનો કુંવર, પ્રધાનનો કુંવર મદન સભામાં ગયો, જઈને રાજાને સંદેશો કહ્યો કે કુંદન રાજા, મારી બેન મેં ચંદ્રહાસને પરણાવી છે, કોળંદરનો પુત્ર છે ચંદ્રહાસ. કુંદન સેન કે છે કે તે ખૂબ રૂડું કામ કર્યું, તું જ્યાં હોય ત્યાંથી ચંદ્રહાસને અહીંયા મારી પાસે મોકલ, એને મારી પુત્રી પરણાવી દઉં અને સદાને માટે અહીં રહે છે એવું હું ઠરાવું. એવું વચન સાંભળીને મદન ચંદ્રહાસને કહેવા માટે નીકળ્યો છે. આ બાજુ પ્રધાન કુબુદ્ધિ પ્રધાને શું ખેલ કર્યો છે, એને જમાઈને બોલાવ્યો અને ચંદ્રહાસને કહ્યું છે પ્રધાને કે તમે સ્નાન કરો, પૂજાપો હાથમાં લો ને ચામુંડા માતાજીનું પૂજન કરવા જાઓ. અમારા કુળમાં એવી રીત છે કે જમાઈ દેવીને પૂજે, ન પૂજે તો વિઘ્ન થાય અને દીકરીનો સુહાગ મરી જાય, માટે તમે તરત જાઓ. ચંદ્રહાસ કહે છે કે ભલે, તમારું વચન હું કેમ કરીને લોપું. એમ કરીને ચંદ્રહાસ સ્નાન કરવા ગયો ત્યારે કપટે પ્રધાન રચ્યું, બે ચંડાળોને બોલાવ્યા અને એમને કહ્યું કે તમે ચામુંડા માતાજીએ જાઓ અને માતાજીના ડેરામાં તમે ઉઘાડી તલવાર લઈને સંતાઈ જાઓ. જે કોઈ પણ ત્યાં પૂજા કરવા આવે એ એમ જ જાણજો કે મરવા જ આવ્યો છે, કે ગમે એવું હોય, અને ધોળે દિવસે આવનારનું તમે શીશ માથું કાપી નાખજો. એવું કહીને ચંડાળોને મોકલ્યા અને ચંડાળો જઈને ત્યાં તરત સંતાઈને હાથમાં ઉઘાડી તલવાર લઈને મારવા માટે તૈયાર રહ્યા.
આ બાજુ ચંદ્રહાસે સ્નાન કર્યું, સ્વચ્છ થયો, વસ્ત્રો પહેર્યા, પૂજાપાની સાબ હાથમાં લીધી, જતા જતા ચામુંડા માતાજીને સમરે છે. જય માં ચામુંડા, જય માં ચામુંડા કરતો કરતો નીકળ્યો છે અને માર્ગે જાય છે. અને માર્ગમાં પ્રધાનનો પુત્ર મદન સામો મળ્યો. મદન કહે છે પોતાનો બનેવી ચંદ્રહાસ જાય છે, લાવો ઉભા રાખો. એ તરત એમની જોડે ગયો મદન કે ક્યાં જાઓ છો બનેવી? હું તો તમને તેડવા આવ્યો છું. ત્યારે તવ બોલ્યો છે ચંદ્રહાસ, જાવો ચામુંડા માને આવાસ. તમ તાતે બતાવ્યું છે કામ, દેવી પૂજવા જાવું તે ઠામ. તવ મદન બોલ્યો છે વચન, તમને તેડે છે રાજન. સેવા સામગ્રી મને લાવો, તમે રાજ્ય સભામાં જાઓ. તમારા વતી માતાએ હું જાઉં, પૂજા કરીને સભામાં આવું. એવું કહીને સામગ્રી લીધી, ચંદ્રહાસે તે તોય આપી દીધી. પોતે ચાલ્યો છે રાજ્ય સભાય, પેલો મદન ડેરામાં જાય. જેવો પેઠો છે ડેરાની માં, એવા ચંડાળ ઉભેલા ત્યાં. ઉઘાડા ખડગે કરી રીશ, મારી છેદ્યું મદન નું શીશ. ધડ મસ્તક પડ્યા છે ધરણા, પામ્યો પાપી તણો પુત્ર મરણા. ચંદ્રહાસ ગયો સભામાં, રાજાએ માન દીધું ઘણું ત્યાં. બધી વાત કહી વર્ણવી, પોતાની પુત્રી તો પરણાવી. જેનું ચંપક માલ્યની નામ, ઘણી ગુણવંત રૂપની ધામ. તેનું કન્યાદાન જ દીધું, બધું રાજ્ય જય અર્પણ કીધું. ચંદ્રહાસ કહે છે કે હું ચામુંડા માતાજીને મંદિરે જાઉં છું, તમારા પિતાજીએ કામ બતાવ્યું છે મદન, દેવીને પૂજવા જાઉં છું. ત્યારે મદન કહે છે કે તમને તરત જ રાજન તેડે છે રાજા, સેવા સામગ્રી મને આપો ને તમે રાજ્યસભામાં જાઓ. તમારા વતી માતાજીએ હું જાઉં છું અને પૂજા કરીને તરત સભામાં આવું, એવું કહી અને ચંદ્રહાસ પાસેથી સામગ્રી લીધી છે. ચંદ્રહાસે બધી આપી અને પોતે ચંદ્રહાસ રાજ્યસભામાં જાય છે અને પેલો મદન માતાજીના ડેરામાં જાય છે. જો ચામુંડા માતાના ડેરામાં પેઠો છે, એવા ત્યાં ચંડાળો ઉભેલા છે, ઉઘાડા ખડકે ઉઘાડી તલવારો છે. રીશ કરીને એમને તરત મદનનું માથું કાપી નાખ્યું. ધડ મસ્તક બે ધરણ ઉપર પડ્યા. પાપીનો પુત્ર મરણ પામ્યો. ચંદ્રહાસ આ બાજુ સભામાં ગયો, રાજાએ માન આપ્યું. બધી વાત કરીને પોતાની પુત્રી ચંપક માલ્ય નામ છે, એ ચંપક માલ્યની પુત્રી પરણાવી છે. ઘણી ગુણવંતી છે, રૂપ રૂપનો અંબાર છે, એનું કન્યાદાન આપ્યું અને બધું તમામ પૂરેપૂરું રાજ્ય અર્પણ કર્યું ચંદ્રહાસને. અરે તે વાત તો પ્રધાને જાણી, આવ્યો સભામાં વિચાર આણી.
જોયું તો પરણ્યો ચંદ્રહાસ જઈ બેઠો રાજાની પાસ લગ્નની રીત ભાત જાણી એની મતી ઘણી ગભરાણી પૂછ્યું ચંદ્રહાસ ને એમ દેવી પૂજવા ન ગયા કેમ બોલ્યો ચંદ્રહાસ વચન ગયો પૂજવા તમારો તન મને સભામાં મોકલી દીધો પૂજા પોએ મને હાથ લીધો ગયા પૂજન કરવાને એ પડ્યો પ્રધાન ને સંદેહ ડોટ મૂકીને પ્રધાન પોતે જોવા ગયો સંતાન પ્રધાનને વાતની ખબર પડી સભામાં આવ્યો છે જોયું તો ચંદ્રહાસ ચંપક માલ્યાને પરણ્યો છે રાજાની દીકરી પરણ્યો છે એ રાજાની જોડે બેઠો છે જઈને લગ્નની રીત ભાત જાણી તરત એનું મન ગભરાવા લાગ્યું ચંદ્રહાસને પૂછ્યું કે તમે દેવી પૂજવા કેમ ન ગયા ચંદ્રહાસ કહે છે કે તમારો દીકરો ગયો પૂજવા મને તો એમને સભામાં મોકલી દીધો હતો અને એમને પૂજાપો લીધો હતો હાથમાં પ્રધાનને તરત વહેમ પડ્યો દોટ મૂકીને પ્રધાન પોતે પોતાના પુત્રને જોવા જાય છે સંતાન જોવા સંચર્યો ને જો છે ચામુંડા માતાનું દેવસ્થાન વ્યાસ વલ્લભવાણી વધે સમરો સૌ ભગવાન આગળની કથા 71માં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ